નમસ્કાર મિત્રો, બિહાર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજનો આ વિડીયો છે એ સીપીએફ ખાતું ખોલાવવું કેવી રીતે એના વિશેની માહિતી આપતો વિડીયો છે, જેની અંદર સીપીએફ માટે એલિજિબલ કોણ બને છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને પ્રોસેસ કેવી રીતના રહેતી હોય છે, અને પ્લસ તમારે કેટલી કપાત કરવાની છે અને ગવર્નમેન્ટ એની સામે કેટલી છે એમાં રકમ એડ કરતું હોય છે વગેરેની તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો. તો સૌપ્રથમ મિત્રો એ વાત કરવામાં આવે કે સીપીએફ માટે એલિજિબલ ઉમેદવાર જે હોય છે કોણ રહેતું હોય છે. તો સિમ્પલ એનો એટલો જ જવાબ છે કે જે કર્મચારીએ પૂર્ણ પગાર મેળવેલો હોય, પૂર્ણ પગારનો આદેશ મેળવેલો હોય છે, મતલબ કે 5 વર્ષની નોકરીનો સમયગાળો પૂરો કરી અને પૂર્ણ પગારનો આદેશ મેળવેલો હોય, આવા તમામ ઉમેદવારો, આવા તમામ કર્મચારી છે એ સીપીએફ માટેની પ્રોસેસ એટલે કે ફાઇલ માટેની પ્રોસેસ કરી શકતા હોય છે. આ એની એલિજિબિલિટી રહેલી છે. અને સીપીએફ માટે છે દરેક જિલ્લાની અંદર મોસ્ટ ઓફ છે એ સીપીએફ માટે કેમ્પ યોજવામાં આવતો હોય છે. જિલ્લાના જેટલા પણ શિક્ષકો હોય છે કે કર્મચારી હોય છે એમને એક જગ્યા કેમ્પમાં હોય ત્યાં બોલાવવામાં આવે છે અને ત્યાંથી પ્રોસેસ કરી દેવામાં આવતી હોય છે. તો આ રીતની પ્રોસેસ એટલે કે આ છે એલિજિબિલિટી રહેલી છે. હવે ત્યારબાદ વાત કરીએ કે તમારે કપાત કેટલી કરવાની થતી હોય છે અને સરકાર એની સામે કેટલો ફાળવામાં જમા કરાવે છે. તો તમારે છે એ તમારા પગારના કુલ 10% રકમ છે એ સીપીએફ ની અંદર છે કપાત કરવાની થતી હોય છે અને એની સામે સરકાર છે એ 14% રકમ છે એ ફાળો જમા કરાવતી હોય છે તમારા સીપીએફ એકાઉન્ટ ની અંદર. તમારા પ્રાન નંબર ની અંદર જે તમારો એકાઉન્ટ બનતું હોય છે એનપીએસ નું, એની અંદર છે એ સરકાર 14% અને તમારા 10%. હવે આ જે 10% છે એ રકમ કઈ, તો કે તમારો જે બેઝિક પગાર હોય છે એટલે કે મૂળ પગાર છે એને વત્તા જે તમારી મોંઘવારી ભથ્થું મળે છે એ બંનેનો જે સરવાળો આવે છે, આ સરવાળાને ગુણ્યા 10% કરો અને જે રકમ આવે છે એ તમારા પગારમાંથી દર મંથે છે એ કપાત શરૂ થઈ જતી હોય છે. તો આ છે એ કપાત બાબતની માહિતી. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો કે જરૂરી વસ્તુ કે ડોક્યુમેન્ટ કયા કયા જોશે અને પ્રોસેસ શું રહેતી હોય છે. તો પ્રોસેસ વિશે તમને કીધું એ મુજબ છે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. તમારે એ કેમ્પની અંદર જવાનું હોય છે, જરૂરી ડોક્યુમેન્ટ લઈને, જે હમણાં તમને જણાવવાનું છે ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું થતું હોય છે અને ત્યાં જશો એટલે ત્યાંના જે કર્મચારી હોય છે, ત્યાંના જે ક્લાર્ક હોય છે એ તમને છે એ સીપીએફ માટેનું ઓનલાઈન ફોર્મ ભરી દેશે. હવે આ જે ઓનલાઈન ફોર્મ ભરાય છે એની તમારે પ્રિન્ટ આઉટ કાઢવાની છે અને એની તમારે જેટલી જરૂરિયાત નકલ હોય છે એટલી નકલ કઢાવી અને તમારે છે ફાઇલ સાથે જોડવાની હોય છે જરૂરી અમુક ડોક્યુમેન્ટ સાથે. જેમ કે જરૂરી ડોક્યુમેન્ટની અંદર વાત કરવામાં તો સૌથી અગત્યની વસ્તુ તો કે પૂર્ણ પગારનો આદેશ તમારો જે હોય છે એની પ્રમાણિત નકલ તમારે જોડવાની થતી હોય છે. ત્યારબાદ તો કે 2 કેન્સલ ચેકની જરૂર પડે છે. ત્યારબાદ પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્સ, આ ત્રણેયની પ્રમાણિત નકલ તમારે જોડવાની રહેતી હોય છે. આ છે તમારા બેઝિક ડોક્યુમેન્ટ. તો એટલા ડોક્યુમેન્ટો તમારે કમ્પ્લીટ કરવાના રહેશે તે. અને ત્યારબાદ આગળ જો વાત કરવામાં આવે તો અમુક પરિશિષ્ટ પણ તમારા આની અંદર છે જોડવાના રહેતા હોય છે. એટલે કે પરિશિષ્ટ 1 થી લઈને પરિશિષ્ટ 6 સુધી છે અમુક ફાઇલ રહેલી છે એ તમારે જોડવાની થતી હોય છે. અત્યારે તમે સ્ક્રીન ઉપર જોતા હશો એ મુજબ છે પરિશિષ્ટ 1 આ તમારે જોડવાનું થશે. ત્યારબાદ પરિશિષ્ટ 2 આ પણ તમારે છે ફાઇલ સાથે જોડવાનું થશે. ત્યારબાદ પરિશિષ્ટ 2K ગુજરાતી અને અંગ્રેજી શ્રુતિ ફ્રોન્ટમાં, તો આ પણ ડોક્યુમેન્ટ તમારે જોડવાનું થશે. ત્યારબાદ પરિશિષ્ટ 3, ત્યારબાદ પરિશિષ્ટ 4, ત્યારબાદ પરિશિષ્ટ 6. આમ થઈને કુલ પરિશિષ્ટ જે છે એ 6 રહેલા છે. 1, 2, 2K, 3, 4 અને 6 આટલા પરિશિષ્ટો છે એને તમારે જરૂર એમાં બધી વિગત કરી શાળાના સહી સિક્કા કરાવી અને શાળાના લેટર હેડ ઉપર લખાણ લખી અને તમારે કમ્પ્લીટ કરવાનું થતું હોય છે. અને જે કેમ્પ રહેલો હોય છે જે દિવસે, એ દિવસે તમારે એ કેમ્પ પર એ ફાઇલ લઈને પહોંચી જવાનું હોય છે. હા, અગત્યની વસ્તુ, જે બેંકની અંદર તમારું ખાતું એટલે કે પગાર પડતો હોય છે એ જ ખાતાનો તમારે કેન્સલ ચેક આપવાનો રહેશે. આ ખાસ અગત્યની વસ્તુ, કેમ કે એમાંથી તમારી સીપીએફ માટેની રકમ છે એ કટ થશે. તો જે એકાઉન્ટ તમારું હોય છે એનો જ તમારે છે કેન્સલ ચેક, એટલે કે મોસ્ટ ઓફ બધા પાસે હોય છે, તો એ કેન્સલ ચેક તમારે લઈ જવાનો થશે. અને વધુમાં જો જણાવવામાં આવે તો આ જેટલા ડોક્યુમેન્ટ કીધા છે બધા જ ડોક્યુમેન્ટની તમારે 4 સેટ તૈયાર કરવાના થતા હોય છે. કમ્પ્લીટ 4 છે. એમાં જે પરિશિષ્ટો રહેલા છે 1 થી 6 આના માટે લગભગ ઓલમોસ્ટ એક જ સેટ કરવાનો થતો હોય છે અને બાકીના બધા ડોક્યુમેન્ટ માટે છે 4 સેટ કમ્પ્લીટ તૈયાર કરવાના થતા હોય છે. બાકી તો જિલ્લામાંથી તમને જે રીતે સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે તમારે તમામ જે ડોક્યુમેન્ટ રહેલા છે એના સેટ કરવાના થતા હોય છે. પણ મોસ્ટ ઓફ કિસ્સામાં છે 4 સેટ તો કમસે કમ કરવા પડતા હોય છે અને તમારે જે જગ્યાએ કેમ્પ હોય છે ત્યાં તમારે છે એ રજૂ કરવાના થાય છે. આ જેટલા પરિશિષ્ટો તમે જોયા અત્યારે સ્ક્રીન ઉપર એક સેમ્પલ હતું, એક નમૂનો હતો. હા,
એની તમારે જે વર્ડ ફાઇલ જોતી હોય છે તો સોફ્ટ કોપી જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપી દીધેલી છે, ત્યાંથી તમે છે સોફ્ટ કોપી ડાઉનલોડ કરી લેજો અને તમારે જરૂરી વિગત ભરી અને કમ્પ્લીટ તમારે સીપીએફ માટેની ફાઇલ છે તૈયાર કરી શકો છો. હવે સીપીએફ કપાતની શરૂઆત ક્યારથી થાય છે એ અગત્યની વસ્તુ છે. તમે અત્યારે ફોર્મ ભરી દેશો, પ્રોસેસ કરી દેશો, જિલ્લામાંથી બધી ફાઇલો તૈયાર થશે, પછી ગાંધીનગર મોકલવામાં આવશે, ત્યારબાદ સમય જતા તમારું સીપીએફ એકાઉન્ટ ઓપન થશે. એને કારણે છે એના માટે થઈને તમારી પાસે એક પ્રાણ કીટ આવશે. પ્રાણ કીટ એટલે સિમ્પલ એક એટીએમ કાર્ડ જેવું તમારી ડિટેલ ધરાવતો એક કાર્ડ હશે જેમાં તમારો પ્રાણ નંબર લખેલો હશે. આ પ્રાણ નંબર છે એ તમારે તમારા એનપીએસ ખાતા માટે ઉપયોગી રહેશે અને તમારે સાચવીને રાખવાનો રહેશે. અને તમારે કેટલી કપાત થઈ છે, કેટલી રકમ જમા થઈ છે, સરકારે કેટલી રકમ જમા કરેલ છે વગેરે જો એ જે માહિતી છે એને તમારે ટ્રેક કરવી હોય તો એનપીએસ માટેની ઓફિશિયલ છે એ એપ્લિકેશન પણ રહેલી છે, એને તમે ડાઉનલોડ કરી લેજો. જે તે સમયે જ્યારે સીપીએફ પૂરું કપાય છે, કપાવવાની શરૂઆત થાય છે ત્યારથી એનપીએસ એપ્લિકેશન આવશે, એની અંદર તમારો પ્રાણ કીટનો ઉપયોગ કરી અને તમે લોગિન કરશો તો તમને ડિટેલ બતાવશે કે તમારી જે રકમ કપાય છે, મતલબ કે તમારી જે સીપીએફ માટે રકમ જાય છે એ કયા કયા સેક્ટરમાં કઈ રીતે કપાત થાય છે, બરોબર, કેટલા ટકાવારી પ્રમાણે શું છે, બધી જ માહિતી તમે છે એનપીએસ એપ્લિકેશનમાં ટ્રેક કરી શકશો. અગત્યની સૌથી અગત્યની વસ્તુ છેલ્લે કે સીપીએફ કપાતની શરૂઆત જ્યારે પ્રાણ કીટ આવે છે, બરોબર, પ્રાણ કીટ આવ્યા બાદના પછીના મહિનાથી તમારી સીપીએફ કપાતની શરૂઆત થતી હોય છે, એટલે કે કરવાની થતી હોય છે. હા, અમુક કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે દાખલા તરીકે ધારી લો કે તમે માર્ચ 2025 માં છે એ ફૂલ પગારમાં આવી ગયા છો, તમારું સીપીએફ છે માર્ચ 2027 માં ખુલે છે, 2 વર્ષના ગાળામાં, 2 વર્ષ પછી ખુલે છે. તો આ 2 વર્ષના સમયગાળા સુધીની રકમ તમારે જો જમા કરાવવી હોય સીપીએફ ખાતાની અંદર તો એક સાથે એ રકમ પણ તમે જમા કરાવી શકો છો. એના માટે તમારે છે ડી ઓફિસનો સંપર્ક કરવાનો રહે છે અને તમારે એવું નથી કરવું તો જ્યારથી પ્રાણ કીટ આવી છે ત્યારથી તમારી સીપીએફ કપાતની શરૂઆત તમે કરી શકો છો. બસ મિત્રો, આજ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.